પંજાબમાં ધુમ્મસનો કહેર, વાવથરાદના પરિવારના 5 સભ્યોના મોત. પંજાબ રાજ્યમાં ભારે ધુમ્મસ વચ્ચે એક કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ તાલુકાનો પરિવાર મુસાફરી પર હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માત ભટિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે વહેલી સવારે થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા અત્યંત ઓછી હોવાથી વાહન અકસ્માતગ્રસ્ત બન્યું હોવાનું પ્રાથમિક તારણ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ફોર્ચ્યુનર કાર સંપૂર્ણ ચકનાચૂર થઈ ગઈ હતી અને વાવથરાદના એક જ પરિવારના 5 સભ્યોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. મૃતકોમાં અર્જુન, જનક, ભારત, સતીશ તથા વાવથરાદની લેડી કોન્સ્ટેબલ અમિતાબેનનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસ અને રાહત ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. વાહન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાથી બચાવની કોઈ શક્યતા રહી ન હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. એક સાથે 5 સભ્યોના નિધનથી વાવથરાદ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ખાસ કરીને લેડી કોન્સ્ટેબલ અમિતાબેનના અવસાનથી પોલીસ વિભાગમાં પણ ગમગીની ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ ચાલુ છે અને ભારે ધુમ્મસને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અહેવાલ જીતુ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ.